નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। થૂકીને ખવડાવવું મુસલમાનોની પરંપરા છે। કાલીચરણ મહારાજની માંગ, દુકાનો પર લખો માલિકોનું નામ। ઈશુદાન ગઢવીએ કહ્યું, હિન્દુ મત નથી આપતા એટલે ભાજપે ગુજરાતના હજારો મંદિર તોડવાનો કારસો રચ્યો। નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની ટોલની સિસ્ટમ કરી નાબૂદ। મહાયુતિમાં ભંગાણ, રાજ ઠાકરે એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી, ભાજપ અને શિંદેને નુકસાન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ગામડાઓમાં આરોગ્ય સેવાઓ માટે 1110 જેટલા બોન્ડેડ તબીબો મૂક્યા। કોંગ્રેસ સાંસદ શરણજીત સન્નીએ આતંકવાદી સમર્થક અમૃતપાલ સિંહનો પક્ષ લેવાનું ચાલુ રાખ્યું। પ્રેમાનંદ મહારાજે કથા દરમિયાન કહ્યું, ફિગર મેન્ટેન કરવાનું છોડો, હિન્દુ મહિલાઓ 4 બાળકોને જન્મ આપો। સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ધાર્મિક સ્થળોની કાયદેસરતા ચકાસવાનો આદેશ આપ્યો। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ નોંધાયા। ગેરકાયદેસર કમાણી કરતા પોલીસ પર સીએમ યોગીની તવાઈ, એસપી અને એએસપીની બદલી, સીઓ સહિત 10 સસ્પેન્ડ। સોનામાં કડાકો, 10 ગ્રામ સોનાના ભાવમાં 5,500 રૂપિયા અને ચાંદીમાં 4,000 રૂપિયાનો ઘટાડો। હવે મહિલાઓને એસઆઈવીનો ચેપ લાગશે નહીં, વૈજ્ઞાનિકોએ એડ્સથી બચવા માટે દવાઓ તૈયાર કરી। સપા નેતાએ કર્યો મોટો દાવો, યુપીમાં ડોક્ટર દિનેશ શર્માને પદ પરથી હટાવીને મનોજ પાંડેને બનાવશે ડે સીએમ। તિહાર જેલમાં બીમાર અરવિંદ કેજરીવાલ માટે એકજૂટ થશે ઇન્ડિયા ગઠબંધન, 30 જુલાઈએ જંતર મંતર પર કરશે પ્રદર્શન। કોંગ્રેસનું મોહરું બની ગયું છે સપ્પા બહાદુર, બીજેપીનો અખિલેશ પર કટાક્ષ, અપમાન કરવાના બદલે સપ્પાને લુપ્ત થવાથી બચાવવા પર ધ્યાન આપો। ભાજપ બંગાળના ભાગલા પડાવવા માગે છે, નીતિ આયોગની બેઠકનો મમતાએ કર્યો બહિષ્કાર। ગુજરાતમાં હવે મળશે આ રોગની દવા મફત, કેન્સર, ઇન્ફેક્શન, હૃદય રોગ, ડાયાબિટીસ, બીપી અને કિડનીના રોગની। પીએમ મોદીના નિવેદન બાદ પાકિસ્તાનમાં અફરાતફરી, બોર્ડર પર તૈનાત કર્યા એક્સ્ટ્રા જવાનો। પેટા ચૂંટણી અંગે સપ્પા, કોંગ્રેસ અને માયાવતીનો મેગા પ્લાન। આતંકવાદીઓને મદદ કરી શકે છે, સીએમ મમતા બેનર્જીના આશ્રય પ્રસ્તાવ પર બાંગ્લાદેશે ઉઠાવ્યો સખત વાંધો। આપ નેતા સંજય સિંહે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું। કોંગ્રેસ બાદ હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ નીતિ આયોગની બેઠકનો કર્યો બહિષ્કાર। નવા બજેટ બાદ સરકારે મોબાઈલ અને ચાર્જ પર કસ્ટમ ડ્યુટી 20%માંથી ઘટાડીને 15% કરી। કેજરીવાલને મોટો ઝટકો, 8 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારાઈ, મનીષ સિસોદિયાને પણ ન મળી રાહત। કંગના રાણાવતનું સાંસદ પદ જશે, લોકસભા ચૂંટણીને લઈને હાઈકોર્ટે અભિનેત્રીને નોટિસ ફટકારી। ભાજપ નેતાઓની નો એન્ટ્રી, તેમની વકીલાત ન કરો, અખિલેશ યાદવની સપ્પા નેતાઓને ચેતવણી। મમતા બેનર્જીએ દિલ્હીની મુલાકાત રદ કરી, નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા પર સસ્પેન્સ। દિલ્હી સાથે અન્ય મંત્રી આતિશીએ ફરીથી બજેટને લઈને ભાજપ પર નિશાન સાધ્યું। હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વરસાદની સ્થિતિને જોઈને આપ્યું રેડ એલર્ટ, ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગરમાં 200થી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા। ઝારખંડમાં મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે, હેમંત સોરેન સરકારનો મોટો નિર્ણય। બજેટ પર સચિન પાયલોટની પ્રતિક્રિયા, કહ્યું તેમના સાથીદારોને ખોટા આશ્વાસન દ્વારા ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। યુપીના રાજકારણના ઝઘડા વચ્ચે કેશવ પ્રસાદ મૌર્યએ બજેટ અંગે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું। એમએસપીને લઈને ખેડૂતો મોટા પ્રદર્શનની તૈયારીમાં, રાહુલ ગાંધીએ કરી ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત। વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અજીત પવારની ટીકા ટાળવા ભાજપની સંઘને અપીલ। ખેડૂતોને રાહુલ ગાંધીએ સંસદમાં કર્યા આમંત્રિત, એન્ટ્રી ન મળતા ભડક્યા ખેડૂતો।
વિધાનસભા સત્રમાં નીતિશ કુમારના બગડિયા બોલ, લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીયુ ધારાસભ્ય રેખા દેવી પર થયા ગુસ્સે. અભિષેક બેનર્જીએ કહ્યું, આ બજેટ કેન્દ્રીય બજેટ ન કહેવાય. આંધ્રપ્રદેશ અને બિહારને ખુશ રાખવા અને પોતાની ખુરશી બસાવવાનું છે. મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળને સંપૂર્ણપણે વંચિત રાખવાનું અને કેન્દ્રીય બજેટમાં ગરીબ લોકોના હિતને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. મમતા બેનર્જીના નિવેદન પર ભાજપ નેતા અગ્નિમિત્રા પોલનો વળતો પ્રહાર, કહ્યું, કેન્દ્ર સરકારે બંગાળને બજેટ પેક ન આપીને યોગ્ય કર્યું. વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જ્યાં જ્યાં રાજ્યમાં લોકોએ ભાજપને નકારી તે રાજ્યમાં આ બજેટમાંથી કંઈ મળ્યું નથી. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું બિલ રજૂ, H-1B વિઝાની સંખ્યામાં વધારો. YSRCP ઇન્ડિયા ગઠબંધનમાં જોડાશે. અખિલેશ રાવત સહિત અનેક વિપક્ષી નેતાઓ જગનને સમર્થન આપવા પહોંચ્યા. ભાજપના ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીનું મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી, મુખ્યમંત્રીને કોલર પકડીને ખુરશી પરથી ઉતારીશું. રિચાર્જ પ્લાનની કિંમતો ફરી વધી શકે છે, કેન્દ્રીય બજેટમાં થઈ મોટી જાહેરાત. અભિષેક બેનર્જીના ખુલ્લા પડકાર બાદ લોકસભામાં હંગામો, ટીએમસી સાંસદની સ્પીકર સાથે અથડામણ. ચીને લદ્દાખના પેંગોંગ તળાવ પર બનાવ્યો પુલ, ભારત વિરુદ્ધ રશિયુ ષડયંત્ર. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે 48 ગામ સંપર્ક વિહોણા બન્યા. જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું. મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત. ઇન્ટર્નશીપ ભથ્થાને લઈને યુવાનો માટે ખુશખબર, દર મહિને અપાશે 5,000 રૂપિયાનું ભથ્થું, 1 કરોડ યુવાનોને થશે ફાયદો. નવી ટેક્સ વ્યવસ્થામાં મોટી છૂટ, હવે 15 લાખ રૂપિયાની આવક પર 20% વધુ ટેક્સ નહીં લાગે. બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ દ્વારા હિંસક પ્રદર્શન, 48 કલાક માટે મોકૂફ. હિંસાની અસર ભારત સુધી પહોંચી. ઉત્તરાખંડ સરકારે પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સાંસદ ત્રિવેન્દ્રસિંહ રાવત અને લોકસભા સાંસદ અનિલ બલુનીની સુરક્ષામાં કર્યો ઘટાડો. કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ બજેટને ગણાવ્યું નિરાશાજનક, કહ્યું, આમાં યુવાનો અને ખેડૂતો માટે કંઈ નથી. બજેટ પર સપા પ્રમુખ અખિલેશ યાદવની પહેલી પ્રતિક્રિયા, જ્યાં સુધી ખેડૂતો અને યુવાનો માટે કાયમી રોજગારીની કોઈ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી જનતાને કોઈ મોટો લાભ નહીં મળે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની સત્તાધીશોની મિલીભગતના કારણે નાગરિકો ટ્રાફિકની સમસ્યાઓમાં હેરાન થઈ રહ્યા છે. હાઈકોર્ટની ટકોર. ગુજરાતના 31 જળાશયો હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 55% ભરાયો. કેનેડાએ વિદેશી વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, ગયા વર્ષની સરખામણીમાં કેનેડાએ આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં 1 લાખ સુધીનો કર્યો ઘટાડો. સાવરકુંડલામાં ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ સામે હિન્દુ સમાજમાં ભારે રોષ. કેનેડામાં ફરી હિન્દુ મંદિરોમાં તોડફોડ, ભારતીય મૂળના કેનેડિયન સાંસદ પર હુમલો. ગૂગલ પ્લે સ્ટોર પરથી બિનજરૂરી પરવાનગી માગતી એપ્સને હટાવવાની તૈયારી. બજેટને લઈને ઈશુદાન ગઢવીએ સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું, ગુજરાતના લોકો માટે આ અપમાનજનક બજેટ છે. હવેથી આરએસએસના કાર્યક્રમોમાં પણ સરકારી કર્મચારીઓ પણ થઈ શકશે સામેલ, હટાવ્યો 58 વર્ષ જૂનો પ્રતિબંધ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, ચૂંટણી પહેલા ભાજપે મહિલાઓને 33% અનામત આપવાનો દાવો કર્યો હતો, પરંતુ તે કરી શક્યું નથી. યુપીમાં ભાજપને ઓછી બેઠકો મળતા યોગી એકલા પડ્યા, અંદરો-અંદર જ રસાયો વિપક્ષ. પેપર લીક મામલે લોકસભામાં હોબાળો, રાહુલ ગાંધી અને ધર્મેન્દ્ર પ્રધાન આમને સામને.